ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને ન્યુક્લિયોટાઇડ વિશે થોડાક માહિતી આપી દીધું છે. અત્યારે આપણે ન્યુક્લિયોટાઇડના બંધારણ જોવાનું છે, જેમાં બેઝ, શુગર ને શુગર સાથે ફોસ્ફરિક એસિડ અથવા ફોસ્ફેટ સમૂહ જોડાય અને ન્યુક્લિયોટાઇડ બને છે. તો ન્યુક્લિયોટાઇડ ના બંધારણ સ્ટ્રક્ચર ને આપણે ઉદાહરણ લેવાનું છે પ્યુરિન બેઝ ને પ્યુરિન બેઝ છે એડેનિન, ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ અને છઠ્ઠા સ્થાન ઉપર એમિનો સમૂહ અને નવમા સ્થાને શુગર સાથે ડી રિબોઝ સાથે જોડાયેલા હોય. હાઇડ્રોજન ઓક્સિજન ફોસ્ફોરિક એસિડ સાથે અહીંયા જોડવાનું છે. POH ફોસ્ફેટ, અહીંયા HO હાઇડ્રોજન OH હાઇડ્રોજન CH2OH. હવે અહીંયાથી નંબરિંગ ક્યાંથી આપવાનું હતું? 1 2 3 4 5 6 7 8 અને 9. 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ અને 5 પ્રાઇમ. તો આનું નામ થાય, શું થશે? એડેનો અથવા એડીની નો સાઇન બી લખી શકે. એડીનો સાઇન 2 પ્રાઇમ ફોસ્ફેટ અથવા મોનોફોસ્ફેટ પણ લખી શકીએ. એનું નામ છે એડિનિલિક એસિડ. આ જ રીતે આપણે ફોસ્ફેટ છે ત્રીજા સ્થાન જોડી શકીએ અથવા 5 પ્રાઇમ 3 પ્રાઇમ. એનું ઉદાહરણ આપણે જોઈએ. ડબલ બોન્ડ NH2 ડબલ બોન્ડ ને આપણે શુગર જોડવાનું છે. આવશે હાઇડ્રોજન HOH હાઇડ્રોજન CH2O અને ફોસ્ફેટ જોડવાનું છે. તો આવશે P ડબલ બોન્ડ O HO ને આવશે
OH. તો આ છે 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ ને આ છે 5 પ્રાઇમ. તો એનું નામ થાય એડેનોસાઇન 5 પ્રાઇમ મોનોફોસ્ફેટ લખી શકીએ. મોનોફોસ્ફેટ 5 પ્રાઇમ ફોસ્ફેટ એનું નામ છે એડિનિલિક એસિડ. આ જ રીતે આપણે ગ્વાનોસાઇન માટે લખીએ. ગ્વાનોસાઇન એટલે શું થાય? 2 એમિનો 6 હાઇડ્રોક્સી. અહીંયા કીટો લખી શકીએ અથવા ઇનોલ્સ લખી શકીએ. O અહીંયા આવશે ડબલ બોન્ડ ને આ H2N, બરોબર. અને અહીંયા શુગર જોડવાનું છે. H હાઇડ્રોજન OH તાજ હાઇડ્રોજન CH2. પછી હવે શું જોડવાનું છે? ફોસ્ફેટ O P ડબલ બોન્ડ O HO ને અહીંયા આવશે OH, બરોબર. આ છે ગ્વાનોસાઇન. તો નંબરિંગ અહીંયાથી આપો. 1 2 3 4 5 6 7 8 9 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને આ છે 5 પ્રાઇમ. તો આનું નામ થાય ગ્વાનોસાઇન 5 પ્રાઇમ મોનોફોસ્ફેટ અથવા એને શોર્ટમાં લખી શકીએ GMP, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. તો એના નામ છે ગ્વાનિલિક એસિડ. હવે આપણે થોડીક માહિતીની ન્યુક્લિયોસાઇડ અલ્કલી દ્રાવણ પ્રત્યે સ્થાયી સ્ટેબલ છે, પરંતુ મંદ એસિડ અથવા આપણે લખી શકીએ HCl વડે
તેનું જળ વિભાજન હાઇડ્રોલિસિસ થાય છે હવે જે બેઝ સુગર સાથે જોડાય તો કયા પરમાણુ સાથે સુગર જોડાય એ પ્રમાણે એન ગ્લાયકોસિડિક બંધ બને છે, જેને કહેવામાં આવે છે ગ્લાયકોસાઇડ. બરોબર. અહીંયા જે સુગર છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય તો આને કહેવામાં આવે છે એન ગ્લાયકોસાઇડ. કાર્બન સાથે હોય તો કાર્બન ગ્લાયકોસાઇડ, ઓક્સિજન સાથે હોય તો ઓ ગ્લાયકોસાઇડ. પર એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન, યુરિડીન અને થાઇમિડીન બધામાં, આ બધા ન્યુક્લિક એસિડમાં જે ગ્લાયકોસાઇડ છે કયા પ્રકારના છે? એન ગ્લાયકોસાઇડ છે. તો એન ગ્લાયકોસાઇડ નાઇટ્રોજન ગ્લાયકોસાઇડ એસિડ વડે તેનું જળ વિભાજન થાય છે પરંતુ અલ્કલી પ્રત્યે થાય છે. ઓ ગ્લાયકોસાઇડ બંને એસિડ અને અલ્કલી વડે તેનું જળ વિભાજન થાય છે. સી ગ્લાયકોસાઇડ બંને એસિડ અને અલ્કલી પ્રત્યે થાય છે. હવે આપણે ન્યુક્લિક એસિડનું બંધારણ જોઈએ. તો હવે આપણે ન્યુક્લિક એસિડનું બંધારણ જોઈએ. ન્યુક્લિક એસિડ નું બંધારણ
ન્યુક્લિક એસિડ ના બે કે તેથી વધારે અણુઓ એક બીજા સાથે સુગર ફોસ્ફેટ બંધથી જોડાઈને ન્યુક્લિયોટાઇડ બનાવે છે. તો ન્યુક્લિક એસિડનું મોનોમર છે ન્યુક્લિયોટાઇડ. બરોબર. આ પોલીન્યુક્લિયોટાઇડ ન્યુક્લિક એસિડમાં શું છે? રિપીટિંગ એકમ છે. પોલીન્યુક્લિયોટાઇડ દ્વારા ન્યુક્લિક એસિડ નું સર્જન ફોર્મેશન થાય છે. આ પોલીન્યુક્લિયોટાઇડ ના અણુઓ વચ્ચેના મોલિક્યુલ્સ વચ્ચે 5 પ્રાઇમ 3 પ્રાઇમ ડાય ફોસ્ફો એસ્ટર પ્રકારનો બંધ આવેલ હોય છે. આમ ન્યુક્લિક એસિડનું સાદું સિમ્પલ બંધારણીય સૂત્ર અથવા માળખું નીચે પ્રમાણે લખી શકાય છે. A.R. Todd 1957 માં
એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો, જેના પ્રમાણે ન્યુક્લિક એસિડનું બંધારણ નીચે પ્રમાણે છે. તો બેઝ જોડાય છે શુગર અથવા પેન્ટોઝ સાથે. પેન્ટોઝ જોડાય છે ફોસ્ફેટ સાથે. OH પેન્ટોઝ આ શું થાય? રિપીટ થાય, પુનરાવર્તિત થાય, રિપીટિંગ યુનિટ છે અથવા એકમ છે. બેઝ મોનોમર્સ કહેવાય. પાછું ફોસ્ફેટ પેન્ટોઝ ના લખવું હોય તો શુગર લગે છે. આ જોડાય છે બેઝ સાથે. પાછું ફોસ્ફેટ રિપીટ થાય. આ પેન્ટોઝ શું બને છે? એક ન્યુક્લિયોટાઇડ. તો કેટલા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય અને એમાંથી શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ. ને આ પોલીન્યુક્લિયોટાઇડને શું કહેવામાં આવે છે? ન્યુક્લિક એસિડ. હજી આપણે બરોબર. તો હજી આપણે પેન્ટોઝ ન લખવું હોય તો ડાયરેક્ટ શુગર લખીને લખી શકીએ. શું લખી શકીએ અહીંયા? શુગર જોડાય છે બેઝ સાથે, બેઝ જોડાય ફોસ્ફેટ સાથે. OH પાછું શુગર આ જોડાય છે બેઝ સાથે. આ બધું રિપીટ થતા જાય. આ છે ન્યુક્લિક એસિડ. આને કહેવાય એક ન્યુક્લિયોટાઇડ અને આ છે બીજો ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ શું થાય છે? રિપીટ થાય. શું બનાવશે? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ બે પ્રકારના છે, DNA અને RNA. લાસ્ટ આપણે ઉદાહરણ જોઈએ કે DNA અને RNA માં કેવી રીતે ફોસ્ફેટ અને શુગર જોડાયેલા હોય છે એનું ઉદાહરણ આપણે જોઈએ. તો આપણે લખીએ છીએ યુરેસિલ અથવા થાઇમિન. અહીંયા આવશે ડબલ બોન્ડ, અહીંયા આવે ડબલ બોન્ડ અને આ છે યુ અથવા યુરેસિલ અથવા થાઇમિન. યુરેસિલ RNA માં હોય અને થાઇમિન
ડીએનએમાં હોય છે. યુરેસિલમાં અહીંયા હાઇડ્રોજન હોય ને થાઇમિનમાં અહીંયા મિથાઇલ ગ્રુપ હોય. અહીંયા શું આવશે? વાય. નંબરિંગ ક્યાંથી આવશે? આ છે 1, આ છે પિરિમિડિન બેઝ 2, 3, 4, 5, 6. આરએનએ હોય, આરએનએ હશે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ શું આવશે? હાઇડ્રોજન. અહીંયા શું હોય? હાઇડ્રોજન હોય એટલે શું કહેવાય ને? યુરેસિલ. x ઇઝ ઇક્વલ ટુ જે શુગર હોય એમાં OH આવે. આ જોડાયેલા છે શુગર સાથે N1. અહીંયા આવશે હાઇડ્રોજન, હાઇડ્રોજન. અહીંયા x. અહીંયા હાઇડ્રોજન હોય અથવા OH હોઈ શકે. ડી રિબોઝમાં OH, ડીઓક્સી રિબોઝમાં શું આવશે? હાઇડ્રોજન. અહીંયા આપણે ફોસ્ફેટ જોડવાનું છે. અહીંયા આવશે H, CH2 અને HO. તો આ છે 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ ને આ છે 5 પ્રાઇમ. ને આપણે ફોસ્ફેટ જોડવાનું છે એટલે શું આવશે? O P ડબલ બોન્ડ O અને OH લખી શકીએ. ફોસ્ફેટ આયન. હાઇડ્રોજન, અહીંયા આવશે X. અહીંયા આપણે બેઝ જોડવાનું છે. હાઇડ્રોજન, NH2 cytosine double bond O. આવશે સાઇટોસિન. નંબરિંગ અહીંયાથી 1, 2, 3, 4, 5, 6. 4 એમિનો યુરેસિલ એટલે શું થાય? સાઇટોસિન. તો આ છે બેઝ. પિરિમિડિન બેઝ અત્યાર સુધી આપણે લખ્યા. બરાબર? આ બીજ પિરિમિડિન છે, આ બી પિરિમિડિન બેઝ. O ફોસ્ફેટ જોડવાનું છે. PO માઇનસ ડબલ બોન્ડ O X
અહીંયા guanine આ છે જી, આ છે 1 2 3 4 છે 7 8 9 અહીંયા 7 આવી શકે અથવા 9 આવી શકે. એક ફોસ્ફેટ આ છે ગ્વાનિન, આ છે 4 5 6 7 8 9, બેમાંથી એક હોઈ શકે, બરાબર. આ 4 5 6 7 8 9, યા 9 સાથે હોય અથવા ચલરૂપતા છે, બરાબર. લાસ્ટ આપણે ફોસ્ફેટ H. H O H, હાઇડ્રોજન X, આ છે 5 પ્રાઇમ 4 પ્રાઇમ 3 પ્રાઇમ 2 પ્રાઇમ 1 પ્રાઇમ. એ આપણે બેઝ લખવાનું છે. D9, one, 2, 3, 4, 5, 6, બરાબર, 7, 8, 9. બે આવે છે 4, 5, 6, 7, 8, 9. 7, 8, 9. આ છે એડીનાઇન. આ છે ડીએનએ. ડીએનએ X is equal to H.
phi is equal to મિથાઇલ. ડીએનએમાં થાઇમિન હોય ને આરએનએમાં યુરેસિલ. આ એક છે બંધારણ. તો આ સાથે તમને અહીંયા આપણે 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ 5 પ્રાઇમ 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને આ છે 5 પ્રાઇમ. આવી ચલરૂપતા છે એટલે અહીંયાથી 4 આવે તો 5 6 7 8 9 7 8 9 7 8 9 1 2 3 4 5 6 5 6 7 8 9. તો આ સાથે તમને યુરિક એસિડ પૂરું કરાવી દીધું છે. બધાને બેસ્ટ ઓફ લક એન્ડ આવજો.